નમસ્કાર મિત્રો, જય મસ્યા. નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ મહાશિવરાત્રિના પાવન તહેવાર પર મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે અને શિવરાત્રિ ઉપર શક્કરિયાનું મહત્ત્વ ખૂબ જ હોય છે. તો ઉપવાસમાં ખાઈ શકાય તેવી ટેસ્ટી અને ક્રિસ્પી રેસીપી શક્કરિયાના ફરાળી વડા અને એની સાથે ફરાળી ગ્રીન ચટણીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. તો મારી આ રેસીપી વિડીયો ગમે તો મારા વિડીયોને વધુમાં વધુ લાઈક શેર કરજો. અને હા, જો તમે મારા સબસ્ક્રાઈબર ના હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને મારા આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈ લઈએ સામગ્રી. અહીંયા મેં 250 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે, જેને મેં ધોઈ છોલી અને સાફ કરીને લીધા છે, જેને મેં પાણીમાં રાખ્યા છે જેથી કરીને એ કાળા ના પડી જાય. 1 વાટકી જેટલો મેં મોરૈયો લીધો છે. થોડું સૂકું ખમણેલું ટોપરું લીધું છે. 3 ચમચી જેટલા સિંગદાણા લીધા છે. થોડા લીલા ધાણા લીધા છે. 1 નંગ લીલું મરચું લીધું છે. તમે તમારી સ્વાદ મુજબ તીખું કે મોડું મરચું લઈ શકો છો. ફરાળી મીઠું લીધું છે. થોડું વાટેલું આદું લીધું છે. થોડો કાળા મરીનો ભૂકો લીધો છે. થોડા તલ લીધા છે. થોડો શેકેલા જીરુંનો પાવડર લીધો છે. થોડો લીંબુનો રસ લીધો છે. આટલી વસ્તુ આપણને સામગ્રીમાં જોઈશે. હવે આપણે મોરૈયાને ધોઈ લઈશું. આવી રીતે સરસ મોરૈયાને 2 થી 3 પાણીમાં ધોઈ લઈશું. અહીંયા મેં સરસ મોરૈયાને ધોઈ લીધું છે. હવે આપણે એને કુકરમાં લઈ લઈશું. હવે આપણે શક્કરિયાને પણ ઝીણા ટુકડા કરી અને કુકરમાં લઈ લઈશું. જો ઝીણા ટુકડા કરેલા હશે તો એ જલ્દીથી બફાઈ જશે. એવી જ રીતે આપણે બધા જ શક્કરિયાને ઝીણા ટુકડા કરી અને કુકરમાં લઈ લઈશું. હવે જેટલો આપણે મોરૈયો લીધો હતો એનાથી જ ડબલ આપણે પાણી લઈશું. પાણી વધારે ના પડે એનું તમે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી એને થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. ત્યાં સુધી આપણે સિંગદાણા શેકી લઈશું. સિંગદાણાને આપણે 2 થી 3 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકવાના છે. પછી આવી રીતે ચેક કરી લઈશું, એના ફોતરા નીકળે છે તો ગેસની ફ્લેમ ઓફ કરી અને ઉતારી લઈશું અને બધા જ ફોતરા નીકાળી લઈશું. બધા ફોતરા નીકાળી લીધા છે. હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું. સિંગદાણાને આપણે અધકચરા પીસવાના છે. 2 થી 3 વાર આપણે ઓન ઓફ કરી અને સિંગદાણાને આવી રીતે પીસી લીધા છે. તમે જોઈ શકો છો, આ રીતે જ એને પીસવાના છે તો જ એનો ટેસ્ટ સરસ આવશે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણો મોરૈયો અને શક્કરિયા બંને બફાઈ ગયા છે તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને કુકરને ઠંડુ થવા માટે રાખી દઈશું. ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું. ચટણી માટે મેં થોડા લીલા ધાણા લીધા છે. 2 નંગ લીલા મરચાં લીધા છે. અડધું લીંબુનો ટુકડો લીધો છે. થોડો નાનો આદુનો ટુકડો લીધો છે. 2-3 પાન ફુદીનાના લીધા છે. થોડા સિંગદાણા લીધા છે. થોડું જીરું લીધું છે. થોડું ફરાળી મીઠું લીધું છે અને થોડા તલ લીધા છે. આટલી વસ્તુ આપણે ચટણી બનાવવામાં જોઈશે. હવે આપણે એક મિક્સર જારમાં લીલા ધાણા એડ કરીશું. ફુદીનાના પાન એડ કરીશું.
લીલા મરચાં એડ કરીશું, જેને આપણે ઝીણા કટ કરીને એડ કરીશું. આદુનો ટુકડો એડ કરીશું, સિંગદાણા એડ કરીશું, જીરું એડ કરીશું, મીઠું એડ કરીશું, લીંબુ એડ કરીશું અને એમાં થોડું પાણી એડ કરીશું. હવે આપણે એને સરસ સ્મૂથ પીસી લઈશું. તમે જોઈ શકો છો આપણે વડા સાથે ખાવાની ગ્રીન ચટણી તૈયાર છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સરસ ટેસ્ટી આપણી વડા સાથે ખાવાની ગ્રીન ચટણી તૈયાર છે. તો હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો મોરૈયો અને શક્કરિયા બંને જ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું અને એક ચમચા વડે આવી રીતે મેશ કરી લઈશું. આવી રીતે સરસ એને મેશ કર્યા પછી એને થોડી વાર માટે ઠંડુ થવા રાખી દઈશું. હવે હાથ અડી શકાય એટલું ઠંડુ થઈ ગયું છે. એમાં સિંગદાણાનો ભૂકો એડ કરીશું, ખમણેલું ટોપરું એડ કરીશું, વાટેલું આદું એડ કરીશું, મરચાં એડ કરીશું, કાળા મરીનો ભૂકો એડ કરીશું, તલ એડ કરીશું. તલ એડ કરવાથી આપણા વડા એકદમ ક્રિસ્પી બનશે. શેકેલા જીરુંનો પાવડર એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું, મીઠું એડ કરીશું સ્વાદ મુજબ, લીંબુનો રસ એડ કરીશું. આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને લોટ બાંધી લઈશું. આપણે પાણી એડ કર્યા વગર જ લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો આપણે સરસ લોટ બાંધી લીધો છે. હવે આપણે એના વડા બનાવી લઈશું. આવી રીતે ગોળ બનાવી અને હાથ ઉપર થોડું તેલ લગાવી અને આવી રીતે દબાવી અને વડા બનાવી લઈશું. હવે હાથ ઉપર તલ લગાવી લઈશું અને પછી વડા ઉપર આવી રીતે તલ લગાવી લઈશું, જેથી આપણા વડા એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી બનશે. વડા બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એમાં હવા ના રહે, નહીંતર આપણા વડા તૂટી જશે. આવી જ રીતે આપણે બધા વડા બનાવી લઈશું. જ્યાં સુધી બધા વડા તૈયાર થાય છે ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. હવે આપણે એક કઢાઈમાં તેલ રાખી દઈશું અને ગરમ થવા દઈશું. અને ચેક કરી લઈશું તેલ ગરમ થયું છે કે નહીં. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં વડા એડ કરી દઈશું. એકસાથે જેટલા વડા એમાં આવે એટલા વડા આપણે એડ કરી દઈશું. ગેસની ફ્લેમ હાઈ રાખીશું. હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું. આ રીતે બંને બાજુથી ફેરવી અને વડાને તળી લેવાના છે, જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન કલરના ના થઈ જાય. હવે આપણા વડા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે, તો આપણે એને ઉતારી લઈશું. આવી જ રીતે બધા જ વડાને આપણે તળી લઈશું. તો મિત્રો, તમે મને કોમેન્ટમાં જણાવો કે આ મહાશિવરાત્રિ ઉપર તમે આ વડા બનાવવાના છો કે નહીં, કારણ કે આ વડા નાના મોટા સૌ ખાઈ શકે છે. આ રીતે આપણે બધા જ વડાને તળી લીધા છે.
હવે આપણે વડાને સર્વ કરી લઈશું. તો મિત્રો તૈયાર છે આપણા મહાશિવરાત્રિના સ્પેશિયલ શક્કરિયાના ક્રન્ચી અને ક્રિસ્પી ફરાળી વડા અને તેની સાથે ફરાળી ગ્રીન ચટણી પણ. તો મિત્રો મારી આ રેસીપી તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ મહાશિવરાત્રિ ઉપર તમે શક્કરિયાની કઈ કઈ રેસીપી બનાવો છો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મિત્રો આ સાથે મારો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તો મિત્રો આવજો.